જય ગિરનારી, જય હનુમાનજી। આપણે અત્યારે ગિરનાર પર્વતના અંદાજિત 3200 થી 3500 પગથિયા ઉપર છીએ, જ્યાં ભરતવન છે। અને ભરતવનની બાજુમાં એકદમ નજીકની અંદર જ હનુમાનધારા જે છે, તો એમનો હનુમાનધારાનો ઇતિહાસ અને હનુમાનધારા મંદિરના દર્શન કરવા માટે આપણે જઈ રહ્યા છીએ। તો ચાલો મિત્રો, મારી સાથે હનુમાનધારાના દર્શન કરવા અને એનો ઇતિહાસ જાણવા માટે। તો આપણે આવી ગયા છીએ હનુમાનધારા મંદિર, હનુમાનજીના દર્શન કરવા માટે। તો આપણે સૌથી પહેલાં મંદિરના દર્શન કરીશું, જે હનુમાનજી મહારાજ બિરાજે છે। જય હનુમાનજી મહારાજ। જે હનુમાનજી મહારાજની સ્થાપના અહીંના મહંતના જે કાંઈ વડીલો હતા એ અંદાજિત 750 વર્ષથી પણ વધારે વર્ષ પહેલાં આ મંદિરની સ્થાપના થયેલી છે। અને એમનો જે ઇતિહાસ છે તે આપણે મહંત પાસેથી થોડુંક જાણીશું અને આ મંદિરના દર્શન કરીશું। જય હનુમાનજી મહારાજ। હનુમાનધારા હનુમાનજી મંદિર, હનુમાનજી મહારાજ મંદિરનું પરિસર છે। એની અંદર કુદરતી અને રમણીય સ્થળ જેને કહી શકાય કે એક અટારી નયનરમ્ય દ્રશ્યો, આહલાદક અને મનને શાંતિ પમાડે અને એકદમ મનને તંદુરસ્ત કરે એવા દ્રશ્યો, જે કુલુ મનાલીને પણ શરમાવે, કુલુ મનાલીના દ્રશ્યોથી પણ વિશેષ આ દ્રશ્યો છે। તો ભાવિક ભક્તો સૌરાષ્ટ્રની અંદર આવેલ ગિરનાર પર્વતની 3500 પગથિયા, અંદાજિત 3500 પગથિયાની બાજુમાં સહસાવન મંદિરથી નીચે ઉતરો એટલે આ હનુમાનજી મહારાજનું મંદિર, એટલે હનુમાનધારા તરીકે ઓળખાય છે। ત્યાં આપ દર્શન માટે આવી શકો છો। આપ જોઈ શકો છો આ ગિરનાર પર્વતની તળેટી છે। અહીં કદાચ આપણને નહીં દેખાય, ઝીણા બાવાની મઢી જે પરિક્રમા રૂટ અહીંથી પસાર થાય છે। અહીં એક સુંદર સરોવર છે, જેનું દ્રશ્ય પણ બહુ નયનરમ્ય છે। આવી પરિસ્થિતિની અંદર પરંતુ અહીંયા ભાવિક ભક્તો માટે ચા પાણી અને ભોજનની વ્યવસ્થા થાય છે। અહીં ભાવિકો ભક્તો સેવા પૂજાનું કાર્ય કરતા હોય છે। આ મંદિરનો ઇતિહાસ 700 થી 800 વર્ષ જૂનો છે। હવે આપણે જઈ રહ્યા છીએ જે આ જગ્યાના મહંત છે એમના દર્શન માટે। આ મહંતશ્રીનો ધૂણો છે। મહંતશ્રીના ધૂણાની અંદર આપણે મહંતશ્રીને જય ગિરનારી કહીશું। જય ગિરનારી, જય હનુમાનજી મહારાજ। જય ગિરનારી બાપુ। જય ગિરનારી સીતારામ। હવે આપણને બાપુ આ જગ્યાનો જે ઇતિહાસ છે એના વિશે થોડુંક માર્ગદર્શન આપશે અને આપણે ભાવિક ભક્તોને આશીર્વચન પણ પાઠવશે। બાપુ, તમારા આશીર્વાદ। એમાં એવું છે ભાઈ કે અમારા જે લોહાલંગરી બાપુ હતા રાજસ્થાનના, એ 700 વર્ષ પહેલા અહીંયા જુનાગઢમાં આવ્યા હતા ભજન કરવા ઉપરકોટ। તો ઉપરકોટમાં પછી એને નવાબે પરચો દીધો ને, એટલે પછી આખું ગામ લખી દીધું બાવા પીપળિયા। પછી એને હનુમાનધારા જીર્ણોદ્ધાર કરાવી દીધો। પછી કુંડ, અહીંયા હનુમાનધારા કુંડ છે, ત્યાં બાપુએ પાણી પ્રગટ કર્યું। લોહાલંગડી બાપુ નામ છે। અને 1.25 મણ લોખંડ હતા, કળા મોટા મોટા। અને આપણે રામજી મંદિર જુનાગઢમાં જૂનામાં જૂનું રામજી મંદિર છે, અને અયોધ્યામાં મંદિર છે, એક બે મંદિર છે। હવે બાપુ, આપણે ભાવિક ભક્તો માટે આશીર્વાદ પાઠવો। જય સિયારામ। હંધાય શુભકામનાઓ, કોરોના હટી જાય ને હંધાય સુખી શાંતિથી જીવો। જય ગિરનારી। જય ગિરનારી સીતારામ। જય મહાકાળ।